નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે જે દ્વિતીય પરીક્ષા માટે, બરાબર, એનો વિભાગ સી એનું પ્રકરણ નંબર 11 એનું સંપૂર્ણ સોલ્યુશન છે આ વિડિયોની અંદર આપણે જોવાના છીએ। તો ચાલો શરૂઆત કરશું પ્રશ્ન નંબર 1 થી કે ભાઈ સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વિશે જણાવવાનું છે, બરાબર। ચાલો, તો સર્વોચ્ચ અદાલત મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળ નીચે પ્રમાણે સત્તાઓ ભોગવે છે, જેવી કે તે સંઘ સરકાર કે સંઘના એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે મતભેદોનો નિકાલ લાવે છે। એક તરફ સંઘ સરકાર તથા એકથી વધારે રાજ્યો અને બીજી તરફ સંઘના એકથી વધુ રાજ્યો હોય તો સર્વોચ્ચ અદાલત તેમની વચ્ચેના મતભેદોનો નિકાલ કરતી હોય છે। તે સંઘના 2 થી વધુ રાજ્યો વચ્ચેના મતભેદોનો નિકાલ લાવે છે। તે સંઘ સરકારની કોઈ પણ કાયદાકીય કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપે છે। તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે। મૂળભૂત હકોના ભંગ બદલ તે હાજર હુકમ, મનાઈ હુકમ, અધિકાર ભંગ હુકમ, પ્રતિબંધ હુકમ, કર્તવ્ય હુકમ વગેરે હુકમો કાઢવાની સત્તા ધરાવે છે। સર્વોચ્ચ અદાલત ના ચુકાદા આખરી હોય છે, તેને અન્યત્ર પડકારી શકાતા નથી, તે બધા માટે શિરોમાન્ય હોય છે। ચાલો નેક્સ્ટ જોશું આપણે પ્રશ્ન 2, ટૂંક નોંધ લખો વડી અદાલતનો અપીલ ક્ષેત્રાધિકાર। તો રાજ્યની વડી અદાલતના હુકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધની અપીલો સાંભળવાના વડી અદાલતના અધિકારને અપીલ ક્ષેત્રાધિકાર કહે છે। વડી અદાલત તેના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદા વિરુદ્ધની અપીલો સાંભળે છે। જિલ્લાની ફોજદારી અદાલત એટલે કે સેશન્સ કોર્ટના ન્યાયાધીશો આરોપીને તેના ગુના માટે 4 વર્ષ કરતાં વધારે વર્ષની સજા કરી હોય એવા ચુકાદા વિરુદ્ધ પક્ષકાર વડી અદાલતમાં અપીલ કરી શકે છે। ફોજદારી અદાલત એટલે કે સેશન કોર્ટ કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદા વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા કરવાની હોય તેવા કેસમાં વડી અદાલતમાં અપીલ કરી શકે છે। ટ્રિબ્યુનલના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકારો વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય મેળવી શકે છે। પોતાના તાબા હેઠળની કોઈ અદાલતમાં નિકાલ થયા વિના પડી રહેલા કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી પ્રશ્ન રહેલો છે એમ વડી અદાલતને જણાય ત્યારે તે કેસને પોતાની અદાલતમાં તબદીલ એટલે કે ટ્રાન્સફર કરીને તેનો નિકાલ કરી શકે છે। ત્રીજો, ટૂંક નોંધ લખો નજરી અદાલત જે અદાલતના ચુકાદાની નોંધ પુરાવાનું મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરવામાં આવે ત્યારે તેને કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી, તેને નજરી અદાલત કહેવામાં આવે છે। સર્વોચ્ચ અદાલત નજરી અદાલત તરીકે નીચે મુજબ અધિકારો ધરાવે છે, જેવા કે જુદી જુદી અદાલતોએ આપેલા ચુકાદાઓ, કાયદાના અર્થઘટનો, સ્વીકારવામાં આવેલી પ્રણાલિકાઓ વગેરેનો સર્વોચ્ચ અદાલત છે દસ્તાવેજો સ્વરૂપે સાચવે છે। એ ચુકાદાઓને નમૂનારૂપ ગણી બીજી અદાલતો તેમને આધારે ચુકાદા આપે છે। સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદાઓ આખરી ગણાય છે, તેમની વિરુદ્ધ અપીલ થઈ શકતી નથી। સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદા દેશના તમામ નાગરિકોને અને દેશની બધી અદાલતોને માટે બંધન કરતા હોય છે। સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતોની કાર્યવાહી માટે નિયમો ઘડે છે, એ નિયમોનું પાલન કરવાનું બધી અદાલતો માટે અનિવાર્ય છે। તેના નિર્ણયો અને ચુકાદાનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે। સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના કેસમાં આપેલા પોતાના ચુકાદાઓની નોંધ રાખે છે અને પ્રકાશિત કરે છે। ચાલો નેક્સ્ટ જોશું ચોથો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો લોક અદાલતો અને જાહેર હિતના દાવાઓ। તો લોક અદાલતો તો કે સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે। લોક અદાલતોના પક્ષકારો માટે અમદાવાદમાં કાનૂની સેવા સત્તામંડળ નામની સંસ્થા મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકે કામ કરે છે। લોક અદાલત રવિવાર કે રજાના દિવસે બંને પક્ષકારોની સંમતિથી જિલ્લા મથકે અથવા તાલુકા મથકે યોજવામાં આવે છે। લોક અદાલતોની કામગીરી સ્વૈચ્છિક હોય છે। લોક અદાલતોમાં મુખ્યત્વે મોટર વાહન અકસ્માત અને વળતર, લગ્ન વિચ્છેદ, ભરણપોષણ, સામાન્ય લેણા, ખાનગી ફરિયાદો, પોલીસ ફરિયાદો વગેરે બાબતો અંગેના વિવાદ ઉકેલવામાં આવતા હોય છે, બરાબર। હજી એ પ્રશ્નની અંદર જ કન્ટિન્યુ કરવાનું છે કે લોક અદાલતમાં વકીલોના સ્થાન હોતું નથી, પરંતુ સમાધાનની પ્રક્રિયામાં પ્રતિષ્ઠિત નાગરિકો, સામાજિક કાર્યકરો, કેળવણીકારો, પોલીસ અધિકારીઓ, વીમા કંપનીના અધિકારીઓ, નિવૃત્ત ન્યાયાધીશ કે ન્યાયિક
અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહે છે. લોક અદાલતોમાં સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી કાયમી સમાધાન કરવામાં આવે છે. અહીં બંને પક્ષોનું હિત અને માન જળવાય છે. બંને પક્ષોમાંથી કોઈની જીત કે હાર હોતી નથી. વર્ષોથી વિલંબમાં પડેલા કેસોની ઝડપી અને બિનખર્ચાળ નિકાલ થાય છે. વળી લોક અદાલતોના ચુકાદાઓને કાનૂની પીઠબળ પણ પૂરું પાડવામાં આવ્યું છે. આથી જ લોક અદાલતો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. જાહેર હિતના દાવો જાહેર હિતની અરજીઓ વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં કરી શકાય છે. બંને અદાલતો જાહેર હિતના દાવાને માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદની અરજી તરીકે સ્વીકારે છે અને સંબંધિતોને તે અંગે જરૂરી આદેશો આપતી હોય છે. ચાલો છેલ્લો અને લાસ્ટ પ્રશ્ન છે, કારણ આપો ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. તો ભારતીય સમવાયી તંત્ર લોકશાહીમાં બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અથવા તો રાજ્ય વચ્ચે સત્તાઓ અને કાર્યક્ષેત્ર અંગે કોઈ પણ ઘર્ષણો ઊભા થાય તો તેના બંધારણીય ઉકેલ લાવવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે. આ ન્યાયતંત્ર કાયદાની કોઈ કલમ કે જોગવાઈની બંધારણીય સુસંગતતાને તપાસે છે અને તેનું અર્થઘટન કરે છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેનું ન્યાયતંત્ર ધ્યાન રાખે છે. આમ ભારતની ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 11 નું સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો તમે અમારી WhatsApp ચેનલમાં જોડાવા માંગતા હો તો આ નંબર ઉપર આઈનો મેસેજ કરી અને તમારું ધોરણ લખી દેશો, જેથી કરીને અમે તમને WhatsApp ગ્રુપની અંદર એડ કરી દેશું. બીજો વિદ્યાર્થી મિત્રો કે તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે હજી સુધી અમારું YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.